સુરત શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ભીંજવી નાખ્યું છે। સુરત શહેરમાં સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। અર્ચના સ્કૂલ વિસ્તારમાં તો પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા છે। સ્કૂલ નજીકના રસ્તાઓ પર પાણીના નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓને અનેક નોકરિયાત લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદના સમયે વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈને સ્કૂલે પહોંચતા હોવાના દ્રશ્યો લોકોના જીવદયા જગાવી રહ્યા છે। શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ અને વાહન ચલાવવામાં વિઘ્નો સર્જાઈ રહ્યા છે। રાહદારી લોકોને પોતાના દૈનિક કામકાજ માટે ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં વરસાદના પ્રથમ દિનથી જ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। સ્થિતિ સંભાળવા તંત્ર તાત્કાલિક રીતે હાલત પર કાબૂ લાવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।